જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના. મિત્રો, દરેક ઓડિયો ક્લિપમાં એક દિનેશ ઝાલા કરીને કોઈ ભાઈ છે જેની લગભગ કોમેન્ટમાં દેવાયત પંડિતની ભજનની ટાઇટલ લખવામાં આવે છે. ભજનનું ટાઇટલ ગુરુ તારો પાર ન પાયો. આજે એ ભજનને ખોલવાનો પ્રયત્ન કરીએ. આમ તો સીધું સાદું સરળ અને સહજમાં બધાને સમજાય જાય એ રીતનું ખુલ્લું ભજન છે, બરાબર. ગુરુ તારો પાર ન પાયો રે, ઓરે પૃથ્વીના માલિક તારો પાર ન પાયો રે. હારે હા ગૌરી પુત્ર ગણેશ દેવને સમરોજી સમરો શારદા માત. હવે પહેલાં કહે છે કે ગુરુ તારો પાર ન પાયો. તો ગુરુ અહીં કોના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે કે તારો પાર ન પાયો? તો પેલા દેહધારી જે ગુરુ હોય છે એનો તો પાર જડી જાય છે, એને તો શરૂઆતે જડી જાય છે ને તો અંતે જડી જાય છે. અહીં પરમપિતા પરમાત્મા માટે આ ગુરુ શબ્દ વાપરવામાં આવ્યો છે. આપણે લૌકિક દ્રષ્ટિએ ગુનામ અંધકાર રૂ નામ પ્રકાશ કહેતા હોઈએ છીએ, બરાબર. પણ અહીં તારો પાર ન પાયો પાછળ લાઈન જોડવામાં આવી છે. તો એનો અર્થ એ જ છે કે આ પરમપિતા પરમાત્મા તરફ ઇશારો છે, જે આખા જગતનો ગુરુ એક જ છે, પરમપિતા પરમાત્મા. એના માટે આ કહેવામાં આવ્યો છે કે તારો પાર ન પાયો. કારણ કે મિત્રો, પરમપિતા પરમાત્મા જે ગુરુ છે એનો કોઈ પાર પામી શકતું નથી. આજ દિવસ સુધી કોઈ પાર પામી શક્યું નથી અને ના કોઈ એનો પાર પામી શકશે, બરાબર. હું ઘણીવાર કહું છું કે મીઠાની પૂતળી હોય અને સમુદ્રનું તળિયું માપવા જો જાય તો શું થાય મિત્રો? વચ્ચે જ પાણી સાથે પાણી થઈ જાય, ઓગળી જાય વચ્ચે જ. એ જ રીતના અહીં આત્માને મીઠાની પૂતળી સમજો અને સમુદ્રને પરમાત્મા સમજો. અહીં આપણી ચિત્તને મીઠાની પૂતળી સમજો, આપણી સુરતાને મીઠાની પૂતળી સમજો અને સમુદ્રને આત્મા સમજો. આત્મા કહો ચાહે પરમાત્મા કહો. આપણે ઘણીવાર કહી ગયા છે કે જ્યારે જીવાત્મા મટીને શુદ્ધાત્મા બની જાય ત્યારે એને પરમાત્મા કહેવામાં આવે છે. ચિત્ત જેની જ્યાં સુધી વિષય વાસનામાં સાથે જોડાયેલી છે આત્માની, ત્યાં સુધી તેને જીવાત્મા કહેવામાં આવે છે. આપણે એ પણ વાત કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિના ઘરેથી ભેંસ છે, ગાય છે, કોઈ પણ એનું પશુ ચરતું ચરતું આગળ જતું રહ્યું હોય અને મોડે સુધી ઘરે ન આવે એટલે એને ગોતવા માટે એ પશુના જે માલિકો હોય છે તે નીકળે છે, ક્યાંય મળતું નથી ને પાછા આવતા રહીએ છે. આવીને કહે છે કે મળ્યું નહીં, અથવા તો કહે કે મળી ગયું, લઈને આવે, બરાબર. તો મિત્રો, કોઈ દિવસ એવી વાત સાંભળી છે કે જે કોઈ ગોતવા ગયો એ સ્વયં ખોવાઈ ગયો? જે પશુ ગુમ થઈ ગયું છે અને એ પશુને ગોતવા ગયો અને એ સ્વયં ખોવાઈ ગયું એવું બન્યું? એને ગોતવા બીજા કોઈ જાય એવું બન્યું? નહીં, સાંજે ઘરે આવતા જ રહી. એમ મિત્રો, આ પરમપિતા પરમાત્મા જે છે તે જેનો પાર નથી, એને જેટલા ગોતવા ગયા છે ને એ બધા ખોવાઈ ગયા છે. કારણ કે મિત્રો, પરમાત્મા જેનો પાર પામી ન શકીએ એને મિત્રો આપણે આ 52 અક્ષરી કથણી બકણીથી ન જાણી શકીએ. એના માટે તો ઉચ્ચ કોટીના જે સંતો છે, કરોડોમાં જે વિરલાઓ છે, એ મિત્રો જાણીને ગયા છે. દરેકનું કામ નથી આ.
કારણ કે મિત્રો સિંહણનું જે દૂધ હોય ને એ સોનાનું પાત્ર હોય ને તો એમાં ટકે. અને સોનાનું જે પાત્ર છે મિત્રો એ રસ્તે રજડતું નથી. તમે જોયું કે સોનું રસ્તે રજડતું હોય? ન રજડે. તમે જોયું કે સોનાની બજાર ભરાણી? ન ભરાય. નકલી સોનાની બજાર ભરાય. બગસરામાં જે નકલી સોનું બને છે એ નકલી સોનાની બજારો ભરાય. નકલી સોનું શેરીએ ને ગલીએ વેચાતું હોય છે. અસલી સોનું ન વેચાય મિત્રો. એમ અસલી જે સોનું છે એને તમે અહીં પરમાત્મા સમજો, અને નકલી જે સોનું છે એને તમે અહીં માયા સમજો. હું ઘણીવાર એ પણ કહું છું કે 3rd ક્લાસ, 2nd ક્લાસ ને 1st ક્લાસ, બરાબર, એમાં બહુ સમજાવવાની જરૂર નથી, સમજાઈ ગયું છે. 3rd ક્લાસમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. અમદાવાદથી તમે બોમ્બે જાઓ તો 3rd ક્લાસમાં પગ મૂકવાની જગ્યા ન હોય. 2nd ક્લાસમાં રિઝર્વેશન હોય, 2-4 વેઇટિંગમાં બેઠા હોય, બાકી રોડ, રસ્તા, ગેલેરી બધું ખાલી હોય છે, બરાબર. અને 1st ક્લાસમાં 50% સીટ ભરેલી નથી હોતી, કારણ કે એનું ચાર્જ મિત્રો 10 ગણો હોય છે, એ મોંઘું છે. એમ પરમાત્માની જે ટિકિટ છે ને મિત્રો એ 1st ક્લાસની છે, એને હર કોઈ ન લઈ શકે. એટલા માટે બધા જનરલ ડબ્બામાં રિઝર્વેશનમાં બેઠા હોય છે, કેમ છે? કારણ કે 1st ક્લાસની ટિકિટને તો કોઈ વિરલો જ મેળવી શકે છે. એનું ચાર્જ મોંઘું પડે છે, એના મૂલ ચૂકવવા પડે છે, એની કિંમત આપવી પડે છે. એ શું રસ્તામાં છે? નકલી સોનાની જેમ વેચાતું શાકભાજી છે કે હર કોઈ એને વેચીને નીકળી જાય? આજે ઘણા બધા વેચવા નીકળી પડ્યા છે. ઘણીવાર હું કહું છું મિત્રો કે 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરી, મુક્તિ મોક્ષના દાણા નાખીને ભોળા પારવડાને ફસાવીને એનું ધન દોલત લૂંટી રહ્યા છે. અને આ મુક્તિ મોક્ષ વેચવા નીકળ્યા છે. આ શું મુક્તિ મોક્ષ એના હાથમાં છે? શું પરમાત્મા એને ટોપલા ભરી ભરીને મોકલ્યા છે મુક્તિ મોક્ષના? અને એના જે કોઈ વાળાવાળા હોય, એના કોઈ પણ ગુરુ હોય કે એના ચેલ્યું ચેલા હોય, એ શરીર છોડીને જ્યારે જતા રહ્યા છે ત્યારે ઉપરથી શું કહીની ટપાલ આવી, ફોન આવ્યો કે ભાઈ અમે અમરધામમાં છીએ, અમારી મુક્તિ મોક્ષ થઈ ગઈ છે, અમારી કોઈ ચિંતા ન કરશો. આવ્યો મિત્રો કોઈનો ફોન, કોઈનો સંદેશ, કોઈની ટપાલ, કોઈ પોસ્ટમેન લઈને આવ્યો? તો મિત્રો આ ધર્મના નામે ધંધા છે, બીજું કાંઈ નથી. હું ઘણી વાર કહું છું કે સાચા જે સંતો છે, કેટલી વાર હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો હતો, એ મિત્રો 2 થી 4 જ શિષ્યો બનાવે, વધીને 5 થી 7, બરાબર. અમુક કોઈ સંતો ઝાઝા બનાવ્યા હશે, બાકી જ્યાં સુધી મારી જાણ છે ત્યાં સુધી જેને 2-5 શિષ્યો મૂંડ્યા છે ને એ જ તરેસ. તમે આપણે જો સમઢિયાળાવાળા માતા ગંગા સતી પાનબાઈ માતાને પૂર્ણતાએ પહોંચાડી અને પછી ઉપદેશ આપ્યો અને આત્માનો અનુભવ કરાવ્યો હતો. આત્માના દર્શન પણ કરાવ્યા હતા ચિત્ત દ્વારા, કારણ કે રસ્તો બતાવ્યો અને રસ્તે ચાલ્યા માતા પાનબાઈ, એટલે આત્માના દર્શન થઈ ગયા હતા ચિત્ત દ્વારા, પ્રકાશી પ્રકાશ. અને એક જ શિષ્ય માતા ગંગા સતી. એ અરસામાં ઘણા માણસો ગંગા સતી માતા પાસે, કરસિંગ બાપુ પાસે, પાનબાઈ માતા પાસે બેસવા આવતા હતા, પણ શું કામે ચેલ્યું ચેલા ન મૂંડ્યા? કારણ કે ખબર હતી, સાચા સંત હતા, પાત્ર જોઈને પીરસતા હતા. ધરતી જોઈને એમાં બિયારણ વાવતા હતા. જ્યાં ત્યાંનો હોય મિત્રો ફેલ થાય, એને લાયક જમીન હોવી પડે. જે બિયારણ હોય ને, બિયારણના હિસાબથી જમીન પણ એ હિસાબથી જ હોય ને, તો એમાં અંકુર ફૂટે અને એમાં ફળ લાગે. બાકી બીડમાં વાવી દો ને કાંઈ ન થાય. બીડમાં ખ્યાલ આવે ને. તો એ પણ કહું છું કે સવાદાસ બાપુએ 2 થી 3 શિષ્યો મૂંડ્યા, બજાણા પાટડીવાળા, જબુ માતા, બળદેવ બાપા અને અન્ય કોઈ 1-2 હશે, બરાબર. ભોજા બાપાએ પણ તમે જો જલારામ બાપા, વાલમરામ બાપા અને 1-2 બીજા ઝાઝા ચેલ્યું ચેલા કર્યા જ નથી. અને જેને ઝાઝા ચેલ્યું ચેલા કર્યા, માનો કે 10,000થી પાર ગયા એટલે ન તરે. કોઈએ તો 50-50 લાખને પણ પાર કરી ગયા અને એ કોઈ તૈરા નથી. શું કામ નથી તૈરા? કારણ કે ગુરુ સ્વયંને તરતા નહોતું આવડતું, એટલે એ તારી નથી શીખ્યા, બરાબર. હવે તમે આપણે જો દેવાયત પંડિત, જેની વાણી છે ને, અત્યારે જેની વાણી આપણે બોલી રહ્યા છે,
બરાબર, ગુરુ તારો પાર ન પાયો. એ દેવાયત પંડિત સ્વયં એને 750 શિષ્યોની આસપાસ હતા એવું કહેવાય છે. બરાબર, છતાં પણ એ ભ્રમિત થઈ ગયા હતા. માતા દેવલદેવ ઉપર શંકા કરી ને માતા દેવલદેવ જ્યારે જતા રહ્યા ત્યારે એને ગોતવા માટે નીકળે છે. આપણે ઘણું બધું આ વાતે કરી ગયા છે. વંથલીથી નીકળે છે ને પછી મજેવડી આવતા ધરો ભાંગે છે ને મજેવડી થોડે દૂર ને ત્યાં દિવસે 11 કે અમાવસે એવું કંઈક હોય છે ને ત્યાં દેવતણખીનું ગામ હોય છે ને દેવતણખી એ ધરોને શાંતિ આપે છે. પોતાની ઘૂંટી ઉપર રાખીને, કારણ કે એરણ તો ત્યારે તપાવે એવું હતું નહીં. બરાબર, ત્યારે દેવાયત પંડિત સ્વયં અચંબામાં પડી જાય છે કે આ શું કહેવાય, કે એક મેં ઘા માર્યો તો એરણ પાતાળમાં વહી જાય છે. પછી એને પોતાની ઘૂંટી ઉપર, પગની ઘૂંટી ઉપર કે ગોઠણ ઉપર એ ધરાને રાખી તપાવીને હાંધે છે. ત્યારે ખબર પડે કોણ છો તમે, કે તમારા ગુરુ કોણ? ત્યારે કહે છે કે મારા ગુરુ શોભાજી મહારાજ. ત્યારે દેવાયત પંડિત પણ કહે છે કે મારા ગુરુ શોભાજી મહારાજ. પણ આ પ્રસંગ એટલા માટે ઊભો કરવામાં આવ્યો હતો કે દેવાયત પંડિતને જ્યારે શંકા પડી માતા દેવલદેવ ઉપર ત્યારે એને ભજન પણ લખ્યું છે. બરાબર, હવે દેવાયત પંડિતને શંકા પડી કારણ કે શોભાજી મહારાજે દેવલદેવના લગ્ન જ્યારે દેવાયત પંડિત સાથે કરાવ્યા હતા ત્યારે દેવલદેવ માતા કહે છે કે દેવાયત પંડિત જે દિવસે મારા ઉપર શંકા કરે તે દિવસે હું જતી રહું નહીં 1 મિનિટ પણ. આ શરતે બંધાણા હતા અને લોકોના કથણી બકણીમાં ભ્રમિત થઈ અને ફસાઈ ગયા. દેવાયત પંડિત જેવા ફસાઈ ગયા તમે જુઓ. કારણ કે કથણી બકણી કરવાવાળા ઝાઝા હોય છે, કોરું જ્ઞાન ફૂંકવાવાળા ઝાઝા હોય છે, અંદર આચરણ હોતું નથી. એવી કથણી બકણીમાં લોકો ઝાઝા ફસાઈ જાય છે અને ભ્રમિત થઈ જાય છે. દેવાયત પંડિત જેવા ફસાઈ ગયા તો આપણે તો શું છે, કાંઈ નથી. ત્યારે એ દેવલદેવ માતા વયા જાય છે અને ગોતવા માટે નીકળે છે. ત્યારે લોકવાયકા મુજબ કોઈ કહે છે નિર્ગલગઢ છે, કોઈ કહે છે કે જૂનાગઢમાં જ હતા અને દેવ તણખીના એક નાની દીકરી હતા એને ખબર હોય છે, એ પછી બતાવે પણ છે. આવી ઘણી બધી લોકચર્ચાઓ છે. બરાબર, પણ એક વાત તો ફાઇનલ છે કે દેવ તણખીએ એનો ધરો હાંધી દીધો એ વાત તો ફાઇનલ છે. બરાબર છે. ત્યારે દેવાયત પંડિતનું અહંકાર તૂટી ગયું. અહંકારને તોડવા માટે એને એવું થઈ ગયું હતું મારા તો 750 ચેલા છે, હું તો શ્રેષ્ઠ છું, હું તો મહાન છું, મારા જેવો કોઈ જ્ઞાની ન જ, હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની. આવો અહંકાર થઈ ગયો હતો દેવાયત પંડિતને. અને અહંકારને તોડવા માટે જ આ પ્રભુની એક લીલા હતી. અને દેવ તણખીએ એનો અહંકાર તોડ્યો હતો. પછી તો 750 શિષ્ય હોય છે, નિર્ગલગઢ જવા માટે નીકળે છે. એવી પણ લોકવાયકા છે. વચ્ચે 4 પ્રકારની અગ્નિ સળગતી હોય છે. આપતી, તાપતી, સાપતી, જાપતી. આપણે જેને હાય વ્યાધિ, હાય હોરી વ્યાધિ કહી છે, જેને આપણે ત્રિવિધ તાપ પણ કહીએ છીએ. આવી 4 પ્રકારની અગ્નિઓ સળગતી હોય છે. ત્યાં એની પહેલે પાર નિર્ગલગઢ હોય છે. ત્યારે કોઈ કહે છે કે આ અગ્નિ માથે અગ્નિને તમારે પાર કરવી પડે ને અગ્નિની પહેલે પાર નિર્ગલગઢ છે ને ત્યાં દેવલદેવ માતા છે. બરાબર, અને એ જ નિર્ગલગઢ છે. એમ ત્યાં તમને ગુરુ શોભાજી મહારાજ પણ મળી જશે અને દેવલદેવ માતા પણ મળી જશે. પણ અગ્નિ જે સળગતી હોય છે એની માથે જવું કેમ? અગ્નિ માથે ચાલીને જવું કેમ? અગ્નિને પાર કેમ કરવું? અગ્નિની પેલી બાજુ નિર્ગલગઢ છે. બરાબર, ત્યારે કોઈ કહે છે કે આટલા બધા ચેલિયું ચેલા છે તમારી સાથે, તો આ ચેલિયું ચેલાને ઠોકી દો અગ્નિમાં, માથે પગ મૂકીને હાલ્યા જાઓ. એટલે જે અગ્નિ સળગતી હોય છે, જ્વાળાઓ ન સમજી લેતા, અગ્નિના અંગારમાં સમજાય છે ને કે આપણે જેને કોયલા સળગતા કોયલા કહેતા હોય છે એના ઉપર. તો ઘણા કહે છે કે ભાઈ આ ચલો શિષ્યોને કે સુરાવો અને એની માથે આપણે ચાલીને તમે જતા રહો, દેવાયત પંડિતને કહે છે. તો
ચેલિયું ચલાવે ને બધાય ભાગી જાય. કે આપણા ગુરુ તો આપણને અગ્નિમાં ઉપર નાખશે અને આપણી ઉપર હાલી ચડીને અને નિર્ગોળગઢ પહોંચશે તો ચેલિયું ચલા બધાય ભાગી જાય. કે સમજા? એટલે ચેલિયું ચલા શું છે? કારણ કે ત્યાં સુધી દેવાયત પંડિત પણ કાચા હતા, ચેલિયું ચલાય કાચા જ હોય ને. કારણ કે દેવાયત પંડિતને સ્વયંને શંકા પ્રગટ થઈ હતી. તો સ્વયં ગુરુ કાચા હોય તો ચેલિયું ચલા મિત્રો કાચા જ હોય. હે તો એમાં ચાર નથી ભાગતા: હાલો, હુલો, ઠાંગો ને વનવીર. લોકવાયકા પ્રમાણે હાલો, હુલો, ઠાંગો ને વનવીર, આ ચાર નથી ભાગતા. એને કહે છે કે ગુરુદેવને કે અમારી ઉપર પગ મૂકીને આવ્યા જાઓ. તો ત્યારે હાલો, હુલો, ઠાંગો ને વનવીર ક્યારે તૈયાર થાય છે? જ્યારે દેવ તણખી દ્વારા દેવાયત પંડિતનો અહંકારને તોડવામાં આવે છે, ધરો હાંધીને. એ અહંકાર તૂટે છે અને દેવાયત પંડિત ભૂલેલું જ્ઞાન એને યાદ આવે છે, ભટકેલું મન યાદ આવે છે. સવાદાસ બાપુ, આ બળદેવ બાપુ કોક સવાદાસ બાપુ કહે છે ને, ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો, શરણોમાં લેજો અમને, સતગુરુજી મોરા શરણોમાં લેજો. એમ ભટકેલું મન હોય તો શંકા પ્રગટ થાય ને. સ્થિર મનમાં કોઈ શંકા પ્રગટ ન થાય. મન સ્થિર થઈ ગયું એની સંકલ્પ વિકલ્પ નથી તો શંકા ક્યાંથી પ્રગટ થાય? સંકલ્પ વિકલ્પમાંથી શંકા પ્રગટ થાય ને. એટલે ભટકતા મનમાંથી શંકાઓ પ્રગટ થતી હોય છે, સંકલ્પ વિકલ્પ પ્રગટ થતું હોય. એટલે દેવાયત પંડિતનું મન ભટકી ગયું હતું. તો મિત્રો હવે હાલો, ઓલો, ઠાંગો ને વનવીર, બરાબર. હવે નિર્ગોળગઢ છે ને મિત્રો, એ 10મો દ્વાર છે આપણો. આ નિર્ગોળગઢ છે. શોભાજી મહારાજને તમે અહીં આત્મા સમજો અને દેવલ દેનારને આપણી ચિત્તરૂપી સુરતા સમજી લ્યો, બરાબર. એ ચિત્તરૂપી દેવલ દેનાર છે તેનું સીધું કનેક્શન શોભાજી મહારાજ રૂપી આત્મા સાથે છે. અને નિર્ગોળગઢે 10મો દ્વાર છે આપણો, મસ્તકના મધ્ય ભાગમાં, જ્યાં બ્રહ્મરંધ્ર કહેવાય છે. બ્રહ્મ એ જ આત્મા, રંધ્ર એટલે હોલકાણું. તો હવે એમાં 4 પ્રકારની જે અગ્નિ છે એ મિત્રો આ વિષય વાસના રૂપી અગ્નિઓ છે. આ એવું વિષય વાસના રૂપી અગ્નિ. આ વિષય વાસના રૂપી અગ્નિ જઈને 10મા દ્વાર સુધી જવાનું છે. વિષય વાસના રૂપી જે અગ્નિ સળગે છે એની ઉપર થઈ જવાનું છે. એની ઉપર થાવ તો તમે પહોંચી શકો ને. એટલે ટૂંકમાં વિષય વાસનાને છોડી દેવું પડે. એમ તો છૂટે કેવી રીતે? ભાઈ હાલો, ઓલો, ઠાંગો ને વનવીર, બરાબર. મિત્રો ઓડિયો થોડો લાંબો થશે, અંત સુધી જોજો, મજા આવશે, બરાબર. હવે મિત્રો હાલો, ઓલો, ઠાંગો ને જે વનવીર છે એ મિત્રો જ્ઞાન, ધ્યાન, વૈરાગ અને વિવેક છે. જ્ઞાન દ્વારા વિષય વાસના રૂપી જે 4 પ્રકારની અગ્નિઓ છે એ જ્ઞાન અગ્નિથી વિષય અગ્નિનો નાશ કરે છે. ધ્યાન મતલબ ભટકતું જે મન હોય છે તેને સ્થિર કરે છે. અને વિવેક દ્વારા સત અને અસતની પરખ કરવામાં આવે. જેની પાસે વિવેક નથી એ સત્ય અને અસત્યની પરખ ન કરી શકે મિત્રો, એનું કામ જ નથી. અને વૈરાગ એટલે સંસાર પ્રત્યેની તમામ આસક્તિ જેની છૂટી જાય છે એને વૈરાગ કહેવામાં આવે. સંસારમાં રહેવા છતાં એ સંસારથી ઉપર હોય છે. આ હાલો, હુલો, ઠાંગો ને વનવીર છે. જ્ઞાન, ધ્યાન, વિવેક ને વૈરાગ. જ્યારે ભટકતું મન દેવાયત પંડિતનું ચિત્તરૂપી દેવલદે માતામાં સ્થિર થયું ત્યારે ચિત્તરૂપી દેવલદે માતાના જરીએ એ નિર્ગોળગઢ 10મા દ્વાર, ગુરુ દ્વાર, શોભાજી મહારાજના દર્શન કરે છે. અહીં ભટકતા મનને તમે દેવાયત પંડિત સમજી લ્યો. પછી મન સ્થિર થઈ ગયું ત્યારે દેવલદે માતા રૂપી ચિત્તરૂપી સુરતા નિર્મળ થતાં એ ચિત્તરૂપી સુરતા નિર્ગોળગઢ પહોંચી
જેને ગુરુદ્વારો કહેવાય છે. 10મો દ્વાર એ જ મિત્રો ગુરુદ્વારો છે. એ જ ગુરુ છે આત્મા, એ જ ગુરુ છે બ્રહ્મ. અહીં તમે શોભાજી મહારાજને બ્રહ્મ સ્વરૂપી આત્મા સમજો, 10મા દ્વારને ગુરુ સમજો, ગુરુદ્વારો સમજો, ચિત્તને તમે દેવલદેવ માતા સમજો અને ભટકતા મનને દેવાયત પંડિત સમજી લ્યો. ભટકતું મન ચિત્તરૂપી સુરતામાં સ્થિર થયું ત્યારે સૂક્ષ્મના માર્ગ પકડી 10મા દ્વાર સુધી નિર્ગોલગઢ પહોંચી ગયા ગુરુદ્વારે. ત્યાં ગુરુ શોભાજી મહારાજના દર્શન થઈ ગયા, મતલબ આત્માના. અને દેવલદેવ માતા પણ મળી ગયા, ગુરુ પણ મળી ગયા, બધું પાછું આવી ગયું. ક્યારે? ભટકતું મન જ્યારે સ્થિર થઈ ગયું ચિત્તરૂપી સુરતામાં ત્યારે. એ સિવાય અસંભવ છે. બરાબર. હવે આ પણ શિષ્યોની પરીક્ષા પણ થઈ ગઈ ને, હાલો ઓલો ઠાંગો ને વનવીરની. કોઈએ વાત કરી, પરીક્ષા પણ થઈ ગઈ, કારણ કે દેવાયત પંડિતે પરીક્ષા લીધી જ નહોતી. હાલો ઓલો ને ઠાંગો ને વનવીર જ ખુદ સામે થઈ ગયા. તો મિત્રો, પરીક્ષા કોની કરવામાં આવે અને પરીક્ષામાં કેવા પાસ થાય, તમામ શિક્ષકોને ખબર હોય છે. 50-60 બાળકોનો સમજી લ્યો પ્રાથમિક શાળા છે કે સ્કૂલ છે. તો જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને એની પરીક્ષા કરવામાં આવે. ઠોઠ વિદ્યાર્થીઓની પરીક્ષા ન કરવામાં આવે. એ શિક્ષકને ખબર હોય છે. તો અહીં શિક્ષકને તમે ગુરુ સમજો અને વિદ્યાર્થીઓ જેટલા છે એના ચેલ્યું ચેલા સમજી લ્યો. તો ગુરુ હર કોઈની પરીક્ષા લેવા માંડે તો સમજી લેજો કે કાચો છે, વિવેકહીન છે. કારણ કે શિક્ષક રૂપી ગુરુને ખબર જ હોય છે કે જેટલા મારા વિદ્યાર્થીઓ છે આમાંથી કોણ પાવરફુલ છે, કોણ હોશિયાર છે, એની પરીક્ષા કરે. જેમ કુંભાર માટલા ઘડે છે અને સ્વયં પકાવીને પછી એને ટકોરા મારે છે, એ જ રીતના મિત્રો કુંભારને અહીં ગુરુ સમજો, કાચા માટલાઓને તમે કાચી ભક્તિવાળા શિષ્ય સમજો. અને જ્યારે એની ભક્તિ પાકી જાય, મતલબ માટલું પાકી જાય ને ત્યારે ટકોરા મારવામાં આવે. કાચા માટલામાં ટકોરા મારો તો માટલું ફૂટી જાય. તો જે પાકી ગયેલું માટલું છે, જે પાકી ગયેલો ઘડો છે ને મિત્રો, એના ઉપર ટકોરા મારવામાં આવે ને એની પરીક્ષા કરવામાં આવે. અત્યારે જેની તેની પરીક્ષા ચાલુ કરી દો એટલે શું છે? એ ઢોંગ ધતુર છે, એ નવટંકી નાટક છે, એને પરીક્ષા ન કહેવાય. હું નથી ઘણી વાર કહેતો કે સાવરકુંડલામાં એક ભાઈ મારી પાસે 10,000 રૂપિયા લેવા આવ્યા ને મેં ન આપ્યા. એટલે એમ કીધું કે હું તો તમારી પરીક્ષા કરતો હતો. અરે ભાઈ, પરીક્ષા નહીં દીધા હોત તો તારું કામ બની જાત. એટલે આ છટકબારી છે, આને પ્લાન વાત કહેવાય. આ ચાલાકી, ચતુરાઈ વાપરે છે, બીજું કાંઈ નથી. પણ એ કુંભારને માટલા જ ઘડતા ન આવડતું હોય ને પકાવતા ન આવડતું હોય તો માટલા બધા કાચા જવાના, ફૂટી જ જવાના. પછી એને ખુદ પરીક્ષા કરવામાં બધા ફૂટી જાય. કારણ કે કુંભારને સ્વયંને માટલા ઘડતા ન આવડતું હોય તો એ માટલા પાકે નહીં. આ નોટ કરજો. કુંભાર હોશિયાર હોવો પડે. કુંભાર હોશિયાર હોય, માટલું કેમ ઘડવું, કેમ ચાકડે ચડાવવું, અને કેવી રીતે અગ્નિમાં નાખવું ને કેવી રીતે એને પાકું બનાવવું, એનું પૂર્ણ જ્ઞાન હોવું પડે. એ કુંભારને જ પૂર્ણ જ્ઞાન ન હોય, ગુરુરૂપી કુંભારને જ પૂર્ણ જ્ઞાન ન હોય તો એના શિષ્ય ચેલ્યું ચેલારૂપી એકે માટલા પાકે ને બધા કાચા ને કાચા રહી જાય ને કાચા માટલાની પરીક્ષા કે કરવામાં નથી આવતી. બરાબર. તો હવે દેવાયત પંડિતનું જ્યારે શંકા હટી જાય છે, મન સ્થિર થઈ જાય છે, ત્યારે બધું પાછું મળી જાય છે. દેવલદેવ નાર પણ મળી જાય છે અને ગુરુદેવ પણ મળી જાય છે, ગુરુદ્વારો પણ મળી જાય છે અને અંતમાં મુક્તિ મોક્ષને પણ પ્રાપ્ત કરી લે છે. બરાબર. તો ગુરુ તારો પાર ન પાયો રે, પૃથ્વીના માલિક તારો પાર ન પાયો, હારે હા ગૌરીપુત્ર ગણેશ દેવને સમરીએ, સમરો શારદા માત. હવે મિત્રો, ગુરુનો પાર પામવાની તો વાત એક બાજુ રહી, પણ ગુરુમાં સમાવાની વાત કરવાની છે. એનો પાર કોઈ તો જાણી લે શકવાનું જ નથી, જાણીને કંઈ નથી શકવાના. તો મિત્રો, એના માટે પરમાત્મા સુધી પહોંચવા માટે, પૃથ્વીના માલિકના એના ઘર સુધી પહોંચવા માટે, પૃથ્વીના માલિક સુધી પહોંચવા માટે ગૌરીપુત્ર ગણેશ દેવને સમર્યોજી, સમરો શારદા માત. ગૌરીપુત્ર ગણેશ, ગૌરી કોણ છે મિત્રો? ગૌરી માતા પાર્વતીનું નામ છે. ગણેશ કોણ છે? એમના પુત્રનું નામ છે. તો મિત્રો, ગૌરી માતાને તમે અહીં શક્તિ સમજો.
નિશ્ચિત સમજવું હોય તો સમજી શકો છો. અને ભગવાન શિવજીને તમે અહીં આત્મા પણ સમજી શકો છો. અને ગણેશને એ બંનેનો પુત્રને તમારે વિવેક સમજવાનો છે. વિવેક, જેની બુદ્ધિમાંથી વિવેક જાગી ગયો છે. એટલા માટે ગણપતિ બુદ્ધિશાળી છે. ગણપતિનો મૂળ અર્થ જ બને છે વિવેક. જેનો વિવેક જાગી જાય એ જ પરમાત્મા સુધી પહોંચી શકે છે. કારણ કે ગુણપતિ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો. ગુણપતિ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો. ગુણ પ્લસ પતિ, રજોગુણ તમોગુણ સત્વગુણના જે પતિ છે તે જ મિત્રો આત્મ તરફ ઇશારો છે. અને રિદ્ધિ સિદ્ધિ લાયો. રિદ્ધિ એટલે રહેણી, સિદ્ધિ એટલે વસ્તુની પ્રાપ્તિ. આ રિદ્ધિ સિદ્ધિ છે. એમના પાછા પુત્રો છે લાભ અને શુભ. તો શુભ કાર્ય કરો, સત્યના રસ્તે ચાલો, તો તમને આત્મદેવ આત્મ પરમાત્માનો લાભ મળે, મુક્તિ મોક્ષને તમે પ્રાપ્ત કરી શકો છો. તો આ ગુણપતિ જે છે એક પણ બાધા ના આવવા દે. એટલા માટે એ નિર્વિઘ્ન છે, નિર્વિઘ્નને હરતા છે. તો મિત્રો, ગુણોના જે પતિ છે ને એ આત્મા તરફ વિસ્તારો છે. અને ગણપતિનો અર્થ પણ થાય ગણ એટલે ચોકીદાર, ને પતિ એટલે ચોકીદારોમાં શ્રેષ્ઠ એ વિવેક છે. એટલા માટે આપણે કોઈ પણ બાધા ના આવવા દઈએ. ગુણપતિ મતલબ આત્મા પરમાત્મા પ્રભુ કોઈ આપણા ભક્તિ ભજનમાં બાધક ન બનવા દઈએ કોઈને. એટલા માટે એને સમરવામાં આવે છે. આપણે ગુણપતિની સ્તુતિ પણ કરતા હોઈએ છીએ. ગુણપતિ ગાયત્રી પણ બોલતા હોઈએ છીએ. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત. આ ગણેશ ગાયત્રી છે. આની ક્યારેક વ્યાખ્યા કરશું આપણે. ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત, બુદ્ધિવર્ધક દેવતા. સુમુખ સ્વ કંદ સ્વ કપિલો લંબોદર સ્વ વિઘ્ન વિઘ્નનાશો ગણાધિપ ધૂમ્રકેતુર ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશ એતાની નામાની પઠે શૃણુયાદિ વિદ્યારંભ વિવાહ સંગ્રામે સંકટે જય વિઘ્નસ્તસ્ય ન જાયતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંભ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યમુ સર્વદા. મિત્રો, ગુણપતિને એટલા માટે યાદ કરવા પડે છે. હવે પછી માતા શારદા. શારદા એટલે સરસ્વતી. બરાબર. હે માતા સરસ્વતી, મારા કંઠ ઉપર તમે બિરાજમાન થાઓ. મારી વાણીમાં મધુરતા લાવો, મારી વાણીમાં વિવેકતા લાવો. મારાથી ક્યારેય પણ અસત્ય ન બોલાઈ જાય. મારી વાણી જે બોલું તે શબ્દો ઉપર, એક એક શબ્દો ઉપર માતા તમારો વાસ થાય. અને એ શબ્દોની અસર સીધી લોકોને થાય, લોકોમાં પરિવર્તન આવે. એટલા માટે માતા સરસ્વતીને વિદ્યાના દેવી પણ કહ્યા છે. શારદા માતાને વિદ્યાના દેવી પણ કહેવાય છે, અને વિદ્યા આપનારા પણ છે. તો મિત્રો, માતા સરસ્વતી જે છે એ જ આ વાણી પણ છે. પણ કઈ? શુદ્ધ વાણીઓ, કર્કશ નહીં, કાગડા જેવી નહીં, છલી કપટી વાણી નહીં. શુદ્ધ વાણી, વિવેકપૂર્ણ વાણી, તે માતા સરસ્વતી છે. બરાબર. હવે કહે છે, હારે હા જમીન આસમાન મૂળ વિના માંડ્યુંજી, થંભ વિના આભ ઠેરાવ્યો. વાહ વાહ પરમાત્મા વાહ. જમીન અને આસમાન મૂળ વિના માંડ્યું. મિત્રો, જમીનને ક્યાં મૂળ છે? ક્યાંય કોઈ જોયું છે? આસમાનને ક્યાંય મૂળ છે? આભ છે, ટેકા છે, થાંભલા છે. હાવરા બ્રિજ જે છે એની નીચે થાંભલો, પણ બે બાજુ શેડાના ટેકા છે ને. હાવરા બ્રિજને કલકત્તામાં બે બાજુ શેડા તો લોખંડથી જોઈન્ટ છે, તો એને ટેકો જ થઈ ગયો કહેવાય. પણ આસમાનને કોઈ ટેકો છે નથી, આભને કોઈ ટેકો છે નથી. આ જમીનને કોઈ મૂળ છે? આપણો મનુષ્યને કોઈ મૂળ છે નથી, છતાંય પણ આપણે હાલે ચાલી છે ને. તો આ પરમાત્માની કેવી લીલા છે. થંભ વિના તે આભ ઠેરાયા. કેવી રીતે ઠેરાવાય છે? તો મિત્રો, જમીન મતલબ ધરતી માતા ઉપર સાચા સંતોની હજી હાજરી છે. એના આધારે આ ધરતી માતા ટકી છે. નકર 1 કલાકનો મોટો ઝટકો આવે ધરતીકંપનો, દુનિયા બઠી વળી જાય. પણ સાચા સંતોને લઈ, સાચા સંતો, ઢોંગી પાખંડીઓ નહીં, સાચા સંતોને લઈ અને આ માતા પૃથ્વી હજી ટક્યા છે.
અને આસમાન વગર ટેકાએ જે ઊભું છે ને એ પણ ટેકો સાચા સંતોનો જ છે. એ સંતોને જ આભના ટેકા ગણવામાં આવ્યા છે મિત્રો. હવે કહે છે હારે આ સુન શિખર ગઢ અલક અખેડાજી વર્ષે નૂર સવાયો. સુન શિખર ગઢ અલખ અખેડાજી વર્ષે નૂર સવાયો. મિત્રો સુન એટલે મન સંકલ્પ વિકલ્પ રહિત થઈ ગયું, સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયું, શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લીધી. સુન શિખર એ આજ મિત્રો 10મા દ્વાર ઉપર ઈશારો છે. સુન શિખર ગઢ આ 10મું દ્વાર, શૂન્ય અને એનું શિખર મતલબ શૂન્યથી પણ ઉપર એ ગઢ 10મો દ્વાર. ત્યાં અલખ અખેડાજી, અલખ એ જ મિત્રો આત્મા છે જે લખવા બહાર છે, લખવામાં ન આવે. લખ અને અલખ એ અખેડાજી, ત્યાં એનો અખેડો છે, ત્યાં એનું રહેવાનું સ્થાન છે અલખરૂપી આત્માનું. ત્યાં વર્ષે નૂર સવાયો. જો ત્યાં વર્ષે નૂર સવાયો મતલબ પ્રકાશી પ્રકાશનો વરસાદ થઈ રહ્યો. નૂર એટલે પ્રકાશ, સવાયો બધાથી ચડિયાતો. જેમ વરસાદ વરસે અને આ નૂર પ્રકાશ આત્મ જ્ઞાનરૂપી પ્રકાશનો વરસાદ વરસી રહ્યો છે, સવાયો ચડિયાતો. ક્યાં? 10મા દ્વારમાં, શૂન્ય શિખરની ઉપર એ ગઢમાં. હારે હા જળહળ જ્યોતું દેવા તારી ઝળકેજી દર્શન વિરલે પાયા. જળહળ જ્યોતિયું આ વણવાટે દીવો છે. આ દીવાને, આ જ્યોતને કોઈ મટીરિયલ નથી, ઘાસ તેલ કે દીવાનું શરીર કે રૂની વાટ કે અગ્નિની માચીસની આપણે દિવાસળથી અગ્નિ સળગાવી એવું કાંઈ નથી. આ તો વણવાટે દીવો છે ભાઈ. જળહળ જ્યોતું દેવા તારી ઝળકે, દેવા હે જ આત્મદેવ તમારી જ્યોત સ્વરૂપી જળહળ જ્યોતું ઝળકેજી દર્શન વિરલે પાયા. આ જ્યોતરૂપી પ્રકાશી પ્રકાશ આત્મ દર્શન તો કોઈ વિરલે પાયો, એને વિરલે પ્રાપ્ત કરી શક્યા. બાકી કથણી બકણી વાળાનું કામ નથી દરેકનું. અને જે આત્મ દર્શન કરી લે છે ને મિત્રો, એનું બધું શાંત થઈ જાય, એ સંસારથી વિરક્ત થઈ જાય. ટોટલ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈશાનિતા તારી મારી હું મેમે વાદ વિવાદ અહંકાર અભિમાન ચેલ્યું ચેલા મોડવી ટોટલ હટી જાય. એનું હું ગુરુ મારું મારું બધું ટોટલ નીકળી જાય. અને જે આની અંદર છે બધામાં એને સમજી લેજો આત્મ દર્શન થયા જ નથી, આત્મ અનુભવ પરમાત્મા અનુભવ થયો જ નથી, કોરો બકવાસ છે. આ દર્શન તો કોઈ વિરલો પ્રાપ્ત કરી શકે. હારે આ શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યાજી મારા સંતનો બેડલો સવાયો. વાહ! ક્યારે વાણી લખાણી છે? જ્યારે અહંકાર તૂટી જાય છે ને, દેવતણખી દ્વારા અહંકારને તોડવામાં આવે છે ને, પછી જ્ઞાન પ્રગટ થઈ જાય છે. જે શંકા પડી ગઈ હતી, શંકા નીકળી ગઈ એટલે જે જ્ઞાન હતું પાછું આવી ગયું. જ્ઞાનને ભૂલી જાય છે. અહંકાર આવી જાય એટલે જ્ઞાન ભૂલી જવાય. શું બોલવું શું ન બોલવું એને ખબર નથી રહેતી. હું એ પણ કહું છું કે જ્ઞાનનો અહંકાર આવે તો ઝેર બની જાય, અને જ્ઞાનને જો પચાવી જાણે તો એ અમૃત સમાન છે મિત્રો. તો આ દેવાયત પંડિત બોલ્યા હજી સંતનો બેડલો સવાયો, કે સંતનો બેડલો સવાયો છે, બધાથી ચડિયાતો છે. તો મિત્રો સંત છે ને સાચા હોવા આપણે, એ બધાથી સવાયા છે, એ બધાથી ચડિયાતા છે. શેરની માથે એ સવા શેર છે. પણ આ તો હજી શેરમાં ન હોય, 250 ગ્રામમાં ન હોય, ત્યાં તો કે અમે 1.5 શેર થઈ ગયા. આવું છે. ચલો ઠીક છે. પરમાત્મા દરેકને સન્મતિ સદબુદ્ધિ આપે, એ પરમપિતા પાસે આપણે પ્રાર્થના કરીએ. વિશેષમાં તો આપણે શું કહીએ, દરેકને દરેકના કર્મ ભોગવવાના છે, કારણ કે અહીં કર્મ જ પ્રધાન છે. જે કોઈ જેવું કર્મ કરે છે તેવું તેને ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. બરાબર? તો બોલો મિત્રો પ્રેમથી સંત દેવાયત પંડિતની જય, ગુરુ શોભાજી મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય.